અમદાવાદના પાંજરાપોળ પર ઓવરબ્રિજ વિવાદનો અંત આવ્યો છે, જ્યાં પાંજરાપોળ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે। હાઈકોર્ટે બ્રિજ બનાવવાના નિર્ણયની વિરુદ્ધમાં કરેલી અરજી ફગાવી દીધી છે। એએમસી દ્વારા બ્રિજ બનાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો। બ્રિજની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરાઈ હતી। લાંબા સમય સુધી થયેલી દલીલો બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો અને ચુકાદો સ્પષ્ટ થઈ ચૂક્યો છે અને એએમસી દ્વારા બ્રિજ બનાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં જે પડકારાયો હતો તેને લઈને હવે ફેંસલો આવી ચૂક્યો છે અને આગામી સમયમાં બ્રિજ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। તો બ્રિજ હવે તેનું કામ ટૂંક સમયમાં જ શરૂ થશે। લાંબા સમયથી આ મામલે કોર્ટની અંદર દલીલો ચાલી રહી હતી અને ત્યારબાદ હવે ચુકાદો આવી ચૂક્યો છે। અમદાવાદના પાંજરાપોળ પર ઓવરબ્રિજ બનાવવાનો જે વિવાદ હતો તે હવે પૂર્ણ થયો છે, કારણ કે તેને લઈને હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે। પાંજરાપોળ સર્કલ પર હવે ઓવરબ્રિજ બનવાનું કામ ટૂંક સમયમાં જ શરૂ થશે। હાઈકોર્ટે બ્રિજ બનાવવાના નિર્ણયની વિરુદ્ધમાં કરેલી અરજીને ફગાવી દીધી છે। એએમસી દ્વારા બ્રિજ બનાવવાના નિર્ણયને હાઈકોર્ટની અંદર પડકાર ફેંકવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, ચુકાદામાં આખરે શું બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં બ્રિજનું કામ શરૂ થઈ શકશે? જી બિલકુલ થી આઈએમસી પાંજરાપોળને લઈને જે બ્રિજ બનાવવાની જે પ્રસ્તાવ હતો તે મંજૂર કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ પણ છે કે બ્રિજનું કામ પ્રાથમિક તબક્કામાં શરૂ પણ થઈ ગયું હતું, બેરિકેડિંગ પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ જે ઝાડને ટ્રીમિંગ કરવાની બાબતને લઈને અનેક વાતો હતી, તેને લઈને કેટલાક જે સ્થાનિકો છે તે નારાજ હતા અને તે જ નારાજ સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મારફતે બ્રિજ ન બને તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી। લાંબા સમયથી આ જે અરજી ઉપર સુનાવણી છે તે ચાલી રહી હતી, દલીલો બંને પક્ષે ચાલી રહી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બ્રિજની જરૂરિયાત અહીંયા કેમ છે તેથી લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા। નિષ્ણાતોની ટીમ દ્વારા એક યોગ્ય સર્વે છે તે પણ કરવામાં આવ્યો હતો, જેમાં સવાર અને સાંજના સમયે અહીંથી કેટલા વાહનો પસાર થાય છે અને ખરેખર ટ્રાફિક થાય છે કે કેમ તે તમામ રિપોર્ટો કરવામાં આવ્યા હતા। આ તમામ જે અહેવાલો છે તે ગુજરાત હાઈકોર્ટના ધ્યાને મૂક્યા બાદ આજે લાંબા સમય બાદ ગુજરાત હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો છે અને જે રોક લગાવતી અરજી છે તેને ફગાવી દેવામાં આવી છે, એટલે કે હવે આગામી સમયમાં જે પાંજરાપોળ આઈએમ તરફનો જે બ્રિજ છે તેનો માર્ગ છે તે હવે મોકળો થઈ ચૂક્યો છે અને જે બ્રિજ બનાવવાની કામગીરી જે ખરેખરમાં શરૂ થઈ ચૂકી હતી તે હવે જે રોક હતી તે હટી ગઈ છે, એટલે કે હવે આગળ વધશે અને ખૂબ ઝડપથી અમદાવાદ આવીને જે વધુ એક બ્રિજ છે તેની ભેટ મળશે। બિલકુલ રોનક, આભાર। ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો, તો હવે જલ્દીથી જ આ બ્રિજનું કામ પણ શરૂ થઈ જશે।